અમરેલીમાં કોંગ્રેસને મોટો ફટકો. જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ સાહિલ શેખ રાજીનામું આપી ધારાસભ્ય મહેશ કસવાલાની હાજરીમાં ભાજપમાં જોડાયા. અમરેલી જિલ્લાના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટાણી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. જિલ્લા એનએસયુઆઈ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયાના પ્રમુખ સાહિલ શેખે પોતાના હોદ્દાને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીને સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે. સાવરકુંડલા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે તેમણે ભાજપનો ખેસ પહેરાવી સંગઠનમાં ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા, જેને પગલે સ્થાનિક રાજકીય માહોલમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ રાજકીય પક્ષપલટાની સૌથી નોંધપાત્ર અને ચર્ચાસ્પદ બાબત એ છે કે ભાજપમાં જોડાતાની સાથે જ સાહિલ શેખને પક્ષ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આગામી સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના મોવડી મંડળને તેમને વોર્ડ નંબર 9માંથી સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. એક સક્રિય યુવા નેતા અને વિદ્યાર્થી પાંખના પ્રમુખ હોવાથી સાહિલ શેખની આ વિદાય કોંગ્રેસ માટે સંગઠનાત્મક રીતે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. જ્યારે ભાજપ માટે આ ઘટનાક્રમ સ્થાનિક યુવા મતદારોને આકર્ષવાની દિશામાં એક મહત્વની વ્યૂહરચના સાબિત થઈ શકે છે. નગરપાલિકાના ચૂંટણી જંગની બરાબર પહેલા જ વિદ્યાર્થી નેતાના આ બળવા અને ત્વરિત ટિકિટ ફાળવણીના કારણે કોંગ્રેસ છાવણીમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર 9નું રાજકીય સમીકરણ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને તેની સ્પર્ધા અત્યંત રસાકસી ભરી બની રહી છે. આગામી દિવસોમાં આ બેઠક પર પ્રતિસ્પર્ધી પક્ષો કયા નવા વ્યૂહ સાથે મેદાનમાં ઉતરે છે અને સાહિલ શેખ ભાજપના ઉમેદવાર તરીકે મતદારોનો કેટલો વિશ્વાસ જીતી શકે છે તે જોવું રાજકીય સમીક્ષકો માટે અત્યંત રસપ્રદ બની રહેશે.